કોણ કરશે? શિષ્યો તો ઘણા હતા, પણ બધા મુઠ્ઠીઓ વાળ્યા. એક શિષ્ય એવો હતો કે ગુરુદેવ આપ કાશી પધારો, હું તમારી સેવા કરીશ. કાશી પહોંચતા જ પૂર્વજન્મની એવી કમાણી હતી કે એક દોષ લાગી ગયા હતા અને શરીરમાં રક્તપિત્ત કોળ લાગી ગયા. ગુરુના આજ્ઞા પ્રમાણે કાયમ ભિક્ષા કરે, ગુરુને ખવડાવે, ગુરુ દુનિયાનો ગાળો આપે તો એ સહન કરે. કોઈ દેવને, કોઈ દેવીને, દેવતાને જાણતા નહોતા, ગુરુ સિવાય એને કંઈ ખબર નહોતી. એવી ગુરુની સેવા એને આદરી. કાશીની અંદર સેવા કરતા કરતા ગુરુ એટલો ગાળો આપે, નવરાવે તો ગાળો આપે, સફાઈ કરે તો ગાળો આપે. ભિક્ષામાં કાંઈક માંગી લાવે તો ગુરુ ઓર ગુસ્સા થાય કે મારે આ ખાવાની ઈચ્છા હતી, તું આ લઈને આવ્યો. એવી રીતે ગુરુની કસોટી ઉપર કસોટી આદરી. એમ કરતાં કરતાં શિષ્યને 20 વર્ષ વીએ ગયા. 1-2 વર્ષ. ત્યારે ભગવાન વિશ્વનાથ, માં ભવાની કાશીની અંદર જોવે છે કે ઓહો, જેને 20 વર્ષ ગુરુની સેવા કરી, કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં. ભગવાન વિશ્વનાથ પોતે ને છોકરાને સામે ગયા, શિષ્યને સામે ગયા કે ભાઈ, હું પોતે વિશ્વનાથ આ તારા ઉપર પ્રસન્ન થયા છું. ગંગા કાંઠે તારી સેવા, તારી ભક્તિ, તારી ગુરુ સેવા જોઈને તારે સામે પ્રગટ થયા છું. માંગ તારે શું જોઈએ? શિષ્ય એવા ચડ્યા હતા કે હે ભોલેનાથ, હું તમને જાણતા નથી. હે વિશ્વનાથ, હું તમને જાણતા નથી. હું તો 20 વર્ષથી ગુરુની સેવા કરું છું, મને બીજી કાંઈ ખબર નથી અને મારે ગુરુને પૂછવું પડશે. પછી જઈને ગુરુજીને કીધું, હે ગુરુદેવ, આ કાશીની અંદર 20 વર્ષ પછી